પંચમહાલ પર તો પંચમહાલની હાલોલ નગરપાલિકાની ચૂંટણીઓમાં 9 વોર્ડની ચૂંટણીઓના પરિણામ બાદ 36 બેઠકો પૈકી 34 બેઠકો પર ભાજપાના ઉમેદવારો વિજયી થયા હતા, જ્યારે 2 બેઠક પર ભાજપા પ્રેરિત અપક્ષ ઉમેદવાર વિજયી થતા ભાજપાએ 36માંથી 36 બેઠકો પ્રાપ્ત કરી હતી। ત્યારબાદ યોજાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષની ચૂંટણીમાં આ 3 હોદ્દાઓ પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હાલોલ નગરપાલિકાના 2 વર્ષના વહીવટદારના શાસન બાદ આજરોજ ફરી એકવાર નગરપાલિકામાં પ્રજાના પ્રતિનિધિઓએ સત્તાના સુકાન સંભાળી લીધા છે, જે અંતર્ગત આજરોજ બપોરના 3 કલાકે નગરપાલિકા હોલમાં ચૂંટણી અધિકારી હાલોલ પ્રાંત અધિકારી પ્રવીણ વિઠાણીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષની ચૂંટણીમાં પ્રમુખ તરીકે નિશાબેન અરુણકુમાર દેસાઈ, ઉપપ્રમુખ તરીકે ડોક્ટર સંજયભાઈ ડાયાભાઈ પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે પ્રમોદસિંહ દિલીપસિંહ રાઠોડ, પક્ષના નેતા તરીકે અરવિંદસિંહ ભરતસિંહ પરમાર તેમજ દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલનો ભાજપ પાર્ટી દ્વારા મેન્ડેટ આવતા આ તમામ હોદ્દાઓ પર માત્ર આ 5 વ્યક્તિઓ જ દાવેદારી નોંધાવતા સર્વાનુમતે આ 5 હોદ્દાઓ પર આ 5 વ્યક્તિઓને ચૂંટણી અધિકારી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આજરોજ હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025ના ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માનનીય કલેક્ટર સાહેબના આદેશ મુજબ અધ્યાસી અધિકારી તરીકે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારીના ફોર્મો મેળવીને પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવા માટે અત્રે મિટિંગ બોલાવવામાં આવેલી હતી, જેમાં પ્રમુખ પદની ઉમેદવારી માટે માત્ર એક જ ફોર્મ આવેલ હતું અને તેઓ શ્રીમતી નિશાબેન અરુણકુમાર દેસાઈનું ફોર્મ હતું। અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયેલ ન હોય તેમને પ્રમુખ પદ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે, જ્યારે ઉપપ્રમુખ માટે પણ માત્ર એક જ ઉમેદવારી ફોર્મ આવેલું હતું અને જે સંજયભાઈ ડાયાભાઈ પટેલ હતા અને તેમને ઉપપ્રમુખ તરીકે આજે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે। ભારત માતા કી જય। આજે હાલોલ નગરપાલિકાની અંદર પ્રદેશ મોવડી દ્વારા આજે અમારા હાલોલ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે નિશાબેન દેસાઈ બેનની નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે હું ડૉક્ટર સંજયકુમાર ડાયાભાઈ પટેલની નિમણૂક થઈ છે। કારોબારી અધ્યક્ષ તરીકે અમારા પ્રમોદસિંહ રાઠોડ સાહેબની નિમણૂક થઈ છે, તેમજ પક્ષના નેતા તરીકે અરવિંદભાઈ પરમારની નિમણૂક થઈ છે અને દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલની નિમણૂક થઈ છે। પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી દ્વારા અમારા પર જે વિશ્વાસ રાખીને અમને 5 જણને જે મેન્ડેટ આપ્યું છે તે બદલ પહેલાં તો પ્રદેશ મોવડી તેમજ જિલ્લા સંગઠન અમને ખાસ કરીને અમારા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ તેમજ મયુરદાદાનો અને હાલોલ મંડળનો સંગઠનનો તમામનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને અમે ખાતરી આપીએ છીએ 5 ભેગા થઈને કે આગામી સમયમાં જે 2.5 વર્ષ માટેની જે ટર્મ મળી છે એમાં હાલોલની અંદર જે પણ કામ કંઈક બાકી હશે એ અમે પરિપૂર્ણ કરીશું। આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ચાલી રહી છે એટલે સારામાં સારું ડેવલપમેન્ટ હાલોલમાં થશે અને આગળ સ્વચ્છતાના ધ્યાન લક્ષીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત હાલોલ બને અને જ્યાં રોડ રસ્તા બાકી હશે એ પણ અમે પ્રાયોરિટીમાં પૂરા કરીશું। અસ્તુ ભારત માતા કી જય।